નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આજે ગુજરાતમાં વરસાદ પડશે, ખેડૂતો ઉપર મોટી મુશ્કેલી, ભારતીયો માટે ખરાબ સમાચાર, 40,000 લોકોને ઘર ખાલી કરવા આદેશ અપાયો, આગામી 15 કલાક સાચવજો ગુજરાતીઓ, પાકિસ્તાને ભારતની ચિંતા વધારી, ગરમીને કારણે 16 લોકોના મોત, દરેક ગરીબોને મળશે હવે મફત સારવાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો, ગુજરાતીઓ 9 દિવસ સાચવજો, પશુપાલકો માટે ખુશખબર આવી, 14 લાખ ખેડૂતોનું દેવું માફ। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં વરસાદ પડશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો હવે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે અને સાથે મિત્રો ગુજરાતમાં હવે ભારે વરસાદ પડશે તેવું મિત્રો અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। તો મિત્રો આજે હવામાન વિભાગે શું માહિતી આપી છે તે વિશે થોડીક વાતચીત કરીએ। તો મિત્રો આજે ગુજરાતના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે અને સાથે મિત્રો ગીર સોમનાથ, અમરેલી અને દીવ જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાથી મિત્રો હવે વાતાવરણમાં ઠંડક જોવા મળશે અને મિત્રો વરસાદી માહોલને કારણે લોકોને હવે ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે અને મિત્રો હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ પણ આપી છે, કારણ કે મિત્રો વરસાદ પડે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થાય છે, તે માટે મિત્રો ખેડૂતોને ચેતવણી પણ આપી દેવામાં આવી છે। મિત્રો હવે ગુજરાતના વાતાવરણમાં ભયંકર પલટો જોવા મળવાનો છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો ઉપર મોટી મુશ્કેલી। તો મિત્રો આજે ખેડૂતો ઉપર મોટી મુશ્કેલી આવી પડી છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે ગુજરાતના જસદણ વિસ્તારમાં ડીઝલની ભારે અછત સર્જાતા મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તેથી મિત્રો ડીઝલ મેળવવા માટે ખેડૂતો મોડી રાતથી પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લગાડીને બેઠા છે, છતાં મિત્રો કલાકો બાદ પણ પૂરતો જથ્થો મળતો નથી। મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલનો સ્ટોક ઓછો છે અને મિત્રો ઓછા પુરવઠાને કારણે ખેડૂતોમાં અત્યારે ભારે રોષ ફેલાયો છે। મિત્રો ડીઝલના અભાવે ટ્રેક્ટર અને કૃષિ સાધનો બંધ પડી જવાની ભીતિ અત્યારે જોવા મળી છે। મિત્રો અત્યારે વાવણીની કામગીરી શરૂ છે અને તે વચ્ચે મિત્રો ડીઝલની અછત સર્જાઈ છે। મિત્રો અત્યારે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને મિત્રો આની અસર ખેડૂતોને ભારે થઈ રહી છે। મિત્રો હાલ આવી સ્થિતિને કારણે મિત્રો ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા છે અને મિત્રો વહેલી તકે પૂરતો પુરવઠો કરવાની માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। મિત્રો જો હજી પણ પેટ્રોલ ડીઝલ નહીં મળે તો મિત્રો ખેડૂતો ખેતી કરતા બંધ થઈ જશે અને મિત્રો ઉપરથી મિત્રો ખેડૂતોને ભારે નુકસાન પણ આવશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતીયો માટે ખરાબ સમાચાર। મિત્રો આજે કરોડો ભારતીયો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો થાઈલેન્ડ જવાની યોજના બનાવી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે આજે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો થાઈલેન્ડની સરકારે ભારત માટેની 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી સ્કીમ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે। એટલે કે મિત્રો જો તમે થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો થાઈલેન્ડ જવું હવે તમારે મોંઘું પડશે અને મિત્રો 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી માટે હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો હવે ભારતને ફરીથી વિઝા અને એરલાઇન કેટેગરીમાં સામેલ થવું પડશે। મિત્રો પહેલા તમને જણાવી દઉં તો મિત્રો થાઈલેન્ડ જવા માટે વિઝા લાગી રહ્યા ન હતા, પરંતુ મિત્રો જો હવે તમારે થાઈલેન્ડ
પ્રવાસ માટે જવું હશે તો મિત્રો તમારે વિઝા કરાવવા પડશે। મિત્રો આ નવા નિયમ અંતર્ગત ભારતીય નાગરિકો થાઈલેન્ડમાં હવે માત્ર 15 દિવસ જ રોકાણ કરી શકશે અને મિત્રો વિઝા મેળવવા માટે પ્રવાસીઓએ નિયત ફી ચૂકવવી પડશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 40,000 લોકોને ઘર ખાલી કરવા આદેશ અપાયા। તો મિત્રો આજે 40,000 લોકોને પોતાના ઘર ખાલી કરવાના મોટા આદેશો અપાયા છે। મિત્રો આજે યુએસએના કેલિફોર્નિયામાં ઝેરી કેમિકલથી ભરેલી એરવાઇટ ટાંકીઓ મોટો ખતરો ઊભો કરી રહી છે અને મિત્રો ઓરેન્જ કેટેગરીમાં લગભગ 40,000 લોકોને ઘર ખાલી કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે। અને મિત્રો વધુમાં કહીએ તો મિત્રો કર્મચારીઓને ભય છે કે આ ટાંકી કોઈ પણ સમયે બ્લાસ્ટ થઈ શકે છે અથવા ઝેરી ગેસ લીક થઈ શકે છે। મિત્રો અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે જો ટાંકી બ્લાસ્ટ થાય છે તો મિત્રો શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે, ઉપરાંત મિત્રો ફેફસામાં બળતરા થશે અને ચક્કર અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। તેથી મિત્રો અત્યારે 40,000 લોકોને ઘર ખાલી કરવાના આદેશ અપાયા છે અને મિત્રો આ ઘટના યુએસએ આજુબાજુ બની છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આગામી 15 કલાક સાચવજો ગુજરાતીઓ। મિત્રો આજે ગુજરાતીઓ માટે ખાસ માઠા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતીઓને 15 કલાક સાચવવાનું કહેવામાં આવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભારતના હવામાનમાં અત્યારે મિત્રો બેવડી ઋતુનો માર જોવા મળી રહ્યો છે। મિત્રો આજે યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન અને મિત્રો મધ્યપ્રદેશ સહિતના ઉત્તર મધ્ય ભારતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે અને મિત્રો જ્યાં તાપમાન 40°C ને પાર કરી ગયું છે। તો મિત્રો બીજી તરફ IMDએ આસામ, મેઘાલય, મણિપુર, કેરળ અને કર્ણાટક સહિત 15 રાજ્યોમાં આગામી 15 કલાકમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો આ દરમિયાન પવન 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે અને મિત્રો વિનાશક પવન ફૂંકાવાની અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે। એટલે મિત્રો 15 કલાક સાચવવાનું કહેવામાં આવ્યું છે અને મિત્રો આની અસર ગુજરાતના વિસ્તારોમાં પણ પડશે અને મિત્રો આગામી 15 કલાક ગુજરાતીઓને ખાસ સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાને ફરીથી ભારતની ચિંતા વધારી। તો મિત્રો આજે ફરીથી આપણા પડોશી દેશ એવા પાકિસ્તાને ભારતની ચિંતા વધારી છે। મિત્રો આજે તુર્કી પાકિસ્તાન વચ્ચે 65 અત્યાધુનિક ખાન ફિલ્થ જનરેશન સલ્ટિત ફ્લાઇટ્સ જેટ્સની ખરીદી માટે $15 બિલિયન મોટી ડિફેન્સ ડીલના અહેવાલોથી ભારતની ચિંતા વધી છે। જોકે મિત્રો હજી સુધી બંને દેશો દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને મિત્રો જો અહેવાલ સાચો સાબિત થશે તો મિત્રો પાકિસ્તાનના ઇતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ ગણાશે અને મિત્રો આ ફાઇટર જેટ્સને એડવોકેટ અને એવોનિકન્સ અને સાથે સુપરિયોરિટી અને મિશન માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જ્યારે યુદ્ધ થાય એ માટે આ ફ્લાઇટ્સ જેટ્સને ખરીદવામાં આવે છે અને મિત્રો હવે મોટા સંકેતો મળી રહ્યા છે કે પાકિસ્તાને આ જેટ્સો ખરીદ્યા છે। તો મિત્રો શું હવે પાકિસ્તાન ભારત પર હુમલો કરશે કે મિત્રો મોટી આપત્તિ પાકિસ્તાન લઈને આવશે? તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરમીને કારણે 16 લોકોના મોત થયા। મિત્રો આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને મિત્રો ગરમીને કારણે 16 લોકોના મોત થયા છે તેવા દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે તેલંગાણામાં એક ઉનાળામાં ભીષણ લૂના કારણે મિત્રો 16 લોકોના મોત નિપજ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની સત્તાવાર પુષ્ટિ રાજ્યના મહેસૂલ મંત્રી પોગુલિટ્સે શ્રીનિવાસ રેડ્ડીએ કરી છે અને મિત્રો સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારોને આર્થિક સહાય પેટે પ્રતિ પરિવારને 4 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને મિત્રો
ઉચ્ચ અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે અને મિત્રો રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું હોવાથી મિત્રો વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની ખાસ અપીલ પણ કરવામાં આવી છે। મિત્રો આની આ જ સ્થિતિ આપણા ગુજરાતમાં પણ છે અને મિત્રો ગુજરાતમાં પણ ગરમીને કારણે કેટલાક લોકોના મોત થયા છે અને મિત્રો તેથી ગુજરાતવાસીઓને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે દરેક ગરીબોને મળશે મફત સારવાર। મિત્રો આજે સીએમ શુભેન્દુ અધિકારીએ મોટી જાહેરાત કરી છે કે જુલાઈ મહિનાથી પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત કાર્ડ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે અને મિત્રો આ યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે તથા મિત્રો કેન્દ્ર સરકારે આ મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના માટે બંગાળને મિત્રો 976 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે અને જેમાંથી મિત્રો શનિવારે 500 કરોડની પ્રથમ હપ્તાની રકમ પણ જાહેર કરી દેવાઈ છે। મિત્રો બંગાળમાં ફરીથી ભાજપની સરકાર બની છે અને તેમાં મિત્રો હવે બંગાળમાં મિત્રો ગરીબોને મફત સારવાર મળશે તેવું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો બંગાળના લોકોને હવે મફત સારવાર મળી રહી છે તેવું મિત્રો અત્યારે સીએમ શુભેન્દુ અધિકારીએ જણાવ્યું છે। તો મિત્રો તમને શું લાગે છે કે સરકારની આ લોભામણી લાલચ છે કે ગરીબોને મફત સારવાર? મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો। મિત્રો આજે અમેરિકાના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અમેરિકામાં વ્હાઇટ હાઉસની બહાર અચાનક ગોળીબાર થતા મિત્રો ખખડાટ મચી ગયો હતો। મિત્રો સિક્રેટ સર્વિસ સાથે થયેલા ગોળીબારમાં મિત્રો 2 હુમલાખોરોને ઠાર મારવામાં પણ આવ્યા હતા। મિત્રો સમગ્ર વ્હાઇટ હાઉસ સંકુલને તાળાબંધી કરી દેવામાં આવ્યું હતું અને મિત્રો હુમલા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હતા અને મિત્રો લગભગ 30 સેકન્ડ ગોળીબાર થયો હતો અને મિત્રો નોંધનીય છે કે ટ્રમ્પની પુત્રી પર હુમલો કરવાનું કાવતરું પણ એક દિવસ પહેલા જ ઘડવામાં આવ્યું હતું। તો મિત્રો અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટો ખતરો છે અને મિત્રો તેમના પર હુમલો પણ થયો છે તેવી મોટી ઘટના સામે આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતીઓ 9 દિવસ સાચવજો। મિત્રો ગુજરાતવાસીઓને 9 દિવસ સાચવવાની ભલામણ કરવામાં આવી છે। મિત્રો આગામી 9 દિવસ હવામાનની દ્રષ્ટિએ મિત્રો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। મિત્રો આગામી 9 દિવસ ગુજરાતમાં ભારે ગરમી છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગ કહી રહ્યું છે। મિત્રો કાલથી નેતા પાણીની શરૂઆત થઈ રહી છે અને મિત્રો જે 2 જૂન સુધી ચાલશે। મિત્રો જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે મિત્રો ઉત્તર અને મધ્ય ભારતમાં અસહ્ય ગરમી અને પ્રચંડ લૂ ફૂંકાય છે। મિત્રો આ દરમિયાન તાપમાન ઘણું ઊંચું હોય છે અને મિત્રો દર વર્ષે નવપાતા દરમિયાન મિત્રો હીટ સ્ટ્રોકને કારણે અનેક લોકોના મોત પણ થાય છે। આથી મિત્રો નેતપા દરમિયાન મિત્રો બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો અત્યારે નેતપા બહુ ખતરનાક હોય છે અને મિત્રો નેતપા સમયે બહુ ભારે ગરમી હોય છે અને મિત્રો નેતપા કાલથી બેસે છે અને મિત્રો કાલથી ગુજરાતવાસીઓને ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પશુપાલકો માટે ખુશખબર। મિત્રો આજે તમામ પશુપાલકો માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો સર્વોત્તમ ડેરીએ પશુપાલકોના આર્થિક હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો ડેરી દ્વારા પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં
કિલો ફેટ દીઠ ₹20નો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે અને મિત્રો જેના કારણે આગામી 1 જૂન 2026થી પશુપાલકોને કિલો ફેટ દીઠ ₹920નો નવો ભાવ મળશે અને મિત્રો સર્વોત્તમ ડેરીના ચેરમેન અને મિત્રો એમડીની આગેવાનીમાં મિત્રો યોજાયેલી નિયામક મંડળની ખાસ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો જેનાથી હજારો પશુપાલકોને આર્થિક રીતે મોટી રાહત મળશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો અત્યારે ગુજરાતના જે પણ લોકો સર્વોત્તમ ડેરીની અંદર દૂધ ભરાવે છે તે દૂધના ભાવની અંદર મિત્રો 1 જૂન 2026થી એટલે કે મિત્રો 5મા મહિનાની 1લી તારીખે મિત્રો ભાવ વધારો થવાનો છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 14 લાખ ખેડૂતોનું દેવું માફ। મિત્રો આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે તમિલનાડુના મુખ્યમંત્રી એવા વિજય થાલાપતિએ ખેડૂતોને મોટી રાહત આપતા જણાવ્યું છે કે દેવા માફીની જાહેરાત થઈ છે। મિત્રો નાના ખેડૂતો માટે ₹50,000 સુધીના અને મિત્રો મોટા ખેડૂતો માટે ₹5,000 સુધીના સરકારી બેંકના પાક લોન માફ કરવામાં આવશે અને મિત્રો આ નિર્ણયથી રાજ્યના મિત્રો 14.22 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે અને મિત્રો સરકારની તિજોરી પર ₹2,044 કરોડનો બોજ પડશે અને મિત્રો આ રકમ સીધી જ સરકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું મિત્રો તમિલનાડુના મુખ્યમંત્રી એવા મિત્રો વિજય થાલાપતિએ જણાવ્યું છે અને મિત્રો વિજય થાલાપતિએ 14 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ગુજરાતની હવે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં 15 થી 16 વર્ષથી ભાજપની સરકાર ચાલતી આવે છે અને તેમાં મિત્રો ભાજપની સરકારે દેવા માફી અંગે જાહેરાત કરી નથી। મિત્રો સરકાર આમ તો 2005થી વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું નથી। મિત્રો જ્યારે અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો આજે તમિલનાડુની સરકારે ખેડૂતોનું ₹50,000 સુધીનું દેવું માફ કર્યું છે તેવી અત્યારે મિત્રો મોટી જાહેરાત વિજય થાલાપતિએ કરી છે। મિત્રો અત્યારે નવા વિજય થાલાપતિ મુખ્યમંત્રી બન્યા છે અને તેમાં મિત્રો ખેડૂતોને મોટી લાભ મળી છે અને મિત્રો ખેડૂત પરિવાર હવે આગળ વધશે તેવું અત્યારે મિત્રો વિજય થાલાપતિ જણાવી રહ્યા છે। મિત્રો અત્યારે તમિલનાડુની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું છે અને મિત્રો ગુજરાતમાં દેવા માફીને લઈને કોઈ પણ જાતના મોટા સમાચાર સામે આવ્યા નથી અને મિત્રો જો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે તો મિત્રો અમારા ચેનલ થકી તમને મિત્રો સૌથી પહેલા જાણવા મળી જશે કે ગુજરાતની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।